ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે અસામાજિક તત્વો અને બુટલેગરોનો અસહ્ય ત્રાસ છે. બુટલેગરો દ્વારા દારૂનું વેચાણ કરી યુવાનોને નશાના માર્ગે ધકેલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ વધી રહી છે. જે અંગે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહિતના આગેવાનોએ કલેક્ટર અને એસપીને લેખિત રજૂઆત કરી ગુનેગારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. અમારા ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં અસામાજિક પ્રવૃત્તિ, બેફામ દારૂનું વેચાણ અને ભૂમાફિયાઓ લાખો અને કરોડો રૂપિયાની રેતી અને માટી ચોરી અને બારોબાર વેચી નાખે. એને અનુલક્ષીને આજે ગામનું પ્રતિનિધિ મંડળ, તમામ સમાજના આગેવાનો, યુવાન મિત્રો અને સાથીદારો, એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રમુખશ્રી તમામને રજૂઆત કરવા માટે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી અમે આવ્યા છીએ. ગામની અંદર એક એવો માથાભારે બુટલેગર છે જેના ઉપર 36 કરતાં પણ વધારે ગુનાઓ છે અને એના ઇશારે જ આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ, અસામાજિક પ્રવૃત્તિ, દારૂનું બેફામ વેચાણ કરે છે. એના પત્ની મહિલા સરપંચ છે. તારીખ 25/4/2022 રોજ એના ઉપર એના ઘરે રેડ થતા 57,000 કરતાં પણ વધારેનો દારૂ નીકળ્યો અને મહિલા સરપંચ ઉપર એફઆઈઆર થઈ છે. છતાં પણ એ વ્યક્તિ બેફામ ખુલ્લેઆમ સવારથી રાતના 1 વાગ્યા સુધી દારૂનું બેફામ વેચાણ કરે છે. યુવાનોને ગેરમાર્ગે દોરે છે. અનેક યુવાનોને આ રસ્તે ચડાવી પોતાના અંદર લઈ પોતાની નીચે લઈને એની પાસે બિનકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ કરાવે છે. એની અંદર વોટ્સઅપના માધ્યમથી ગામમાં અસામાજિકતા ફેલાય, વેરઝેર ઊભા થાય, સમાજની સામે ઊભા કરી દેવા, આવી તમામ પ્રવૃત્તિ, ધમકીઓ આપવી આ માણસના વોટ્સઅપ ગ્રુપની અંદર સતત ચાલુ છે. ગામમાં કાયદો, વ્યવસ્થા, શાંતિ જેવી કોઈ પરિસ્થિતિ નથી અને આ વ્યક્તિ મૂળ ઝાંઝમેર ગામનો નથી. ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામેથી ઝાંઝમેર રહેવા આવેલ છે, પણ ગામની શાંતિપ્રિય અને શિસ્તબદ્ધ પ્રજાએ એની સામે ક્યારેય કાર્યવાહી કરી નથી. પણ હમણાં છેલ્લા થોડાક સમયથી એવી પ્રવૃત્તિઓ અને એવી ઘટનાઓ અમારા ગામની અંદર બની છે જેને કારણે આજે ગામ લોકોને અહીં આવવું પડ્યું છે. સરકાર, તંત્ર અને અધિકારીશ્રીઓને રજૂઆત કરવી પડી છે. અમારી એક જ માગણી છે કે આની અમે કડકમાં કડક કાર્યવાહી થાય. ડીજીપી સાહેબે જે આદેશ કર્યા છે, 36 જેટલા ગુનાઓ છે, આની પાસાની અંદર ધરપકડ થાય. એની મિલકત, કોઈ પણ એક પણ મિલકત કાયદેસર નથી. બિનકાયદેસર બધું ઊભું કરી આલીશાન બંગલાઓ બનાવ્યા છે અને આ માણસ આ પ્રવૃત્તિ કરી રહ્યો છે. એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને ગામને કાયમીને માટે, ટાઈમ પરી નથી જોતો અમારે રસ્તો, કાયમીને માટે આ વ્યક્તિના ત્રાસથી બચાવવાનું છે અને ગામમાં શાંતિ અને સલામતી રહે, ગામના લોકો પ્રેમ, ભાઈચારા અને મિત્રતાથી સાથે જીવે, એવો પ્રયાસ અધિકારીશ્રી અને સરકારને અમારી રજૂઆત છે.